અજરકપુર ખાતે આવેલા સૃજન લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે વિન્ટર ફેસ્ટિવલ 2025નો દબદબાભેર પ્રારંભ થયો હતો, જેમાં કચ્છ સાથે ઓડિશા રાજ્યની સંસ્કૃતિ, હસ્તકલા, લોકસંગીત અને લોકનૃત્યના આદાન પ્રદાન સાથે વિવિધતામાં એકતાની અભિવ્યક્તિને કચ્છની ધરતી ઉપર સાકાર કરવાનો અનેરો અવસર શરૂ થઈ ચૂક્યો છે. આ ફેસ્ટિવલના સહયોગી દાતા અદાણી ગ્રુપના સેઝ અને અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહના હસ્તે રિબિન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું. ઉદઘાટન બાદ બાળ કલાકારોએ નોબત ઢોલ તેમજ ઓર્ગન પર ધમાકેદાર સંગીત નાદ સાથે સ્વાગત પ્રસ્તુતિ કરી હતી અને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદ મહાનુભાવોએ ઓડિશા અને કચ્છના હસ્તકલાના કારીગરોની ક્રાફ્ટ બજારમાં મુલાકાત લઈ કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ મુખ્ય સ્ટેજ પર સાંજના કાર્યક્રમોની શરૂઆત કનૈયાલાલ સીજુ અને તેમના ગ્રુપ દ્વારા કચ્છી લોકગીત સંગીત દ્વારા ઓડિશાના સંગીત વૃંદ સાથે મળી કરાઈ હતી. ઓડિશાના પારંપરિક વાદ્યો સાથેના લોકસંગીતની રજૂઆતે સૌને મોહિત કર્યા હતા. ત્યારબાદ ઓડિશાના બીજીજીએ રઘુરાજપુર ડાન્સ ગ્રુપ દ્વારા ગુરુ શિષ્ય પરંપરાના ખૂબ જ વિખ્યાત ગોટીપુવા નૃત્યની ઉર્જામય રજૂઆત કરાઈ હતી. ઓડિશાના જ નૃત્ય મલ્હાર અને પ્રતિભા ફોક એન્ડ ટ્રાઇબલ ડાન્સ ગ્રુપોએ પણ ધમાકેદાર પ્રસ્તુતિ કરી હતી. સાથે ભુજની જ નુપુર ડાન્સ એકેડમીએ પણ કચ્છ પર અદ્ભુત નૃત્ય રચનાથી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. રાત્રે ધ તાપી પ્રોજેક્ટ બેન્ડના કલાકારોએ અર્બન ફોક મ્યુઝિકની ખૂબ જ ઉર્જાવાન પ્રસ્તુતિ રજૂ કરી હતી. સાંસદ વિનોદ ચાવડા પણ ઉપસ્થિત રહી હસ્તકલાને પ્રોત્સાહિત કરતા આ મહોત્સવને બિરદાવ્યો હતો. ફેસ્ટિવલને માણવા કચ્છની રસિક જનતા ઉમટી પડી હતી અને કચ્છ સાથે ગુજરાત અને ગુજરાત બહારના રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ આ મહોત્સવ માણવા આવ્યા હતા. ક્રાફ્ટ બજારમાં પણ લોકોએ આર્ટ ક્રાફ્ટના સ્ટોલ્સની મુલાકાત લઈ ખરીદી કરી કારીગરોને બિરદાવ્યા હતા. તો બ્લોક પ્રિન્ટ અને પોટ્રી ક્રાફ્ટ પર લોકોએ જાતે હાથ અજમાવી રોમાંચ અનુભવ્યો હતો. ભારતના બંધારણને 75 વર્ષ પૂરા થયા એ નિમિત્તે દેશના 75 કારીગરો તૈયાર કરેલી 75 પેનલ્સ સાથેના ખાસ તૈયાર કરવામાં આવેલ હમારી વિરાસત પ્રદર્શનની પણ લોકોએ સરાહના કરી હતી. આ વર્ષે એલએલડીસી ઓડિશા સાથે ટાઈપ કર્યું છે, એટલે ઓડિશા સ્ટેટનું ખાવાનું આવ્યું છે અને ઓડિશામાં ખાવાનામાં સૌથી ફેમસ એમની થાળી હોય છે, એટલે મહા થાળી આવી રહી છે. ઓડિસી ડાન્સ તો બધાએ સાંભળ્યું હશે, એટલે ઓડિસી ડાન્સનું પ્રેઝન્ટેશન છે. મ્યુઝિક આપણે થોડુંક અલગ આ વખતે કર્યું છે કે ફોક મ્યુઝિક બી છે, યંગ અપકમિંગ કચ્છના પરફોર્મન્સ છે, પણ આપણે બહારના દરરોજ સાંજે અલગ અલગ બેન્ડ હશે, એનું લાઇનઅપ તમને મળી જશે. આજે તાપી પ્રોજેક્ટ છે, કાલી કબીર કેફે છે, એના પછી પ્રેમ જોશવા છે અને સો ઓન, એવી રીતે અલગ અલગ લોકો આવવાના છે. ઓડિશાના ક્રાફ્ટ બહુ જ સરસ છે. આપણે જોઈએ તો કચ્છના ક્રાફ્ટ થી ખૂબ આપણે બધા પ્રેમમાં હોઈએ કેમ કે કચ્છી છે, પણ ઓડિશા ક્રાફ્ટ જોઈને આપણને સાચે એવું લાગી આવે કે આપણને આટલું સરસ ક્રાફ્ટ આવડતું નથી ને આપણે શીખવું જોઈએ. કંઈક આપણે થાય એ લોકો સાથે તો ખૂબ સારું થશે અને ઘણા અલગ અલગ દૂરના દેશોથી લોકો આવે છે, તો આપણા કચ્છના લોકો બી આવીને જુએ તો ખૂબ સારું થશે. જેવી રીતે એક બેન છે જે દર વર્ષે અહીંયા આવે છે ને છેક ઇજિપ્તથી યુરોપથી આ ફંક્શન જોવા આવે છે કેમ કે એને કારીગરો મળે છે. કચ્છના લોકો બી આવીને આ બધા કારીગરોને પરફોર્મરને મળો, એમને પ્રૂફ આપો કે ક્રાફ્ટ માટે સપોર્ટર્સ છે, પ્રેમી છે, ખરીદે કે નહીં પણ એટલીસ્ટ વાત તો કરે લોકો સાથે આવે. આપણે જો ઓડિશાની સ્થિતિ જોઈએ ને તો ગામડાઓની અંદર એટલું એક્સપોઝર નથી મળ્યું એ લોકોને. ઇલેક્ટ્રિસિટી હશે, બધું હશે, પણ ક્રાફ્ટને એક પ્લેટફોર્મ નથી મળ્યું. એટલે એ લોકો એલએલડીસી જોઈને તો એકદમ ચેક થઈ ગયા છે કે ક્રાફ્ટ માટે આટલું કંઈક કોઈ કરે છે, અમારે બી કોઈક રીતે જોડાવું છે, અમને બી આવું કંઈક અમારી એરિયામાં થવું જોઈએ. 19મી થી 23મી હશે, દરરોજે સાંજે 4 વાગે ચાલુ થઈ જશે. એન્ટ્રન્સ ની અંદર સૌથી પહેલા અલગ ગીત હશે અથવા પોએટ્રી અથવા વાર્તા. એના પછી તમે ક્રાફ્ટ માર્કેટમાં જઈ શકો. યંગ પરફોર્મર્સ ને માટે પ્લેટફોર્મ છે, અપકમિંગ પરફોર્મર્સ ઓફ કચ્છ માટે એક પ્લેટફોર્મ છે, પછી ફોક મ્યુઝિક, ફોક ડાન્સ અને પછી એક અલગ અલગ જે બેન્ડ હશે તે જેવી રીતે આજે તાપી પ્રોજેક્ટ છે, કાલે કબીર કેફે છે, એના પછી પ્રેમ જોશવા છે, પછી રેપર બિગ ડીલ છે અને અગોરી ગ્રુપ છે, એવી રીતે હશે. આપણને જેમ કચ્છના ક્રાફ્ટમાં તો એલએલડીસી હતું જ, ખાસ ભરત કામ ને બીજા બધા ક્રાફ્ટમાં, એમ આર્ટ ને પરફોર્મિંગ આર્ટ બી આપણે કચ્છનું બધાને દેખાડીએ એમ કરીને ચાલુ કર્યું હતું. અને ધીરે ધીરે પછી એવો વિચાર આવ્યો કે કચ્છ અને બીજા બધા કલાકારોને સાથે આપણે પરફોર્મ કરાવીએ અને ધીરે ધીરે શીખતા ગયા. ક્રાફ્ટ આવડતું હતું
આવડતું નતું, એ શીખતા ગયા અને હજુ બી શીખીએ છે, પણ મને લાગે સુધરતા જઈએ છે. દર વર્ષે વધારે સારું અમે આપી શકીએ છીએ તમને. ના, કાકા પાસેથી હું હંમેશા એટલું જ શીખ્યો છું કે લોકોના ગુણ, દુર્ગુણ નહીં પણ સદગુણને કેમ ખીલવવા એના ઉપર આપણે ફોકસ કરવું જોઈએ. અને આપણે એ જ કરીએ છીએ કે જેની જે સ્કિલ હોય કે જેનો જે સદગુણ હોય એને આગળ વધારવા માટે જેટલા પ્રોત્સાહન આપી શકીએ એ આપતા હોઈએ છીએ આપણે. આ બધાને જે લોકોને લઈ આવીએ છીએ એને કચ્છનો બરોબર પરિચય કરાવીએ છીએ અને 1 to 1 ઇન્ટરેક્ટ બી કરાવતા હોઈએ છીએ. જુદા જુદા લોકો આ લોકોને ઘરે લઈ જાય, કારણ કે ફેસ્ટિવલ સાંજે હોય છે તો દિવસ દરમિયાન આ બધું આપણે કરાવી શકીએ છીએ. અને આ વખતે અમારા માટે એક ચેલેન્જ છે, કારણ કે અમે વેજીટેરિયન છે ને આ કેમ્પસમાં એ બધી વેજીટેરિયન રાખતા હોઈએ, પણ બીજા બધા સ્ટેટ માંથી લઈ આવી અને વેજીટેરિયન કરાવી ચેલેન્જ હોય છે. મેં આ વખતે સમજી રહ્યું, ઓડિશા જોડે એટલી અઘરી નથી રહ્યું, પણ ઘણી બધી ડીશ મળી ગઈ. અને અમીને બાકી તો ક્રાફ્ટ ને આર્ટ ને વધારે અમીને, પ્રીતિને, કિરીટભાઈને એ લોકોના આવડત બી વધારે છે અને એ લોકો નજર બી વધારે હોય છે. મારી નજર ફૂડ પર વધારે હોય છે અને આ વખતે હું બધાને કોઈ ગાવે ને મીડિયા ખૂબ ભાવે. નવું નજારું ચોક્કસ હતું. દર વખતે આપણે લાવીએ છીએ, સારા શેફ દેખી આવીએ છીએ. આ વખતે અમને એમ લાગે છે કે અમે દર વખત કરતા બી વધારે સારો શેફ ગોતે છે. અને આપણી ટીમ છે આખી, આ બધા પરફોર્મર્સ પસંદ કરે છે અને ટીમ મળીને શોર્ટલિસ્ટ કરે છે, સાથે વાત કરે છે અને બે રીતે જોઈએ છે કે જે સરસ હોય, ફેમસ હોય, પણ એનું અનયુઝ્યુઅલ, પીલા ચાલુ નહીં પણ સારું સંગીત અહીંયા પીરશે. તો એ આપણા પ્રયાસ રહેશે ને એક પ્રયાસ રૂપે આપણે આ બધાને લઈ આવીએ. વિશેષ આપણે વાત કરીએ તો આવા જ્યારે કાર્યક્રમ થતા હોય ત્યારે કચ્છની જે લુપ્ત થતી કલા છે, જેમાં ગળો ગમેલો છે, જોડિયા પાવા છે, સંતાર છે, મોરચંગ છે, એવા અનેક વાદ્યો, એમાંથી એક કાની, ભૂરિંદો, એવા પણ જે કાની છે આજે વાદ્ય છે, આજે વગાડવા કોઈ આર્ટિસ્ટ આજે બચ્યા નથી. અને કાની ખાલી કાની કહાની રહી ગઈ. આજે વાદ્ય વગાડવાળા કોઈ આર્ટિસ્ટ નથી. જ્યારે આવા કલાકારો, રણ ઉત્સવ ફેસ્ટિવલ છે, LLDC ફેસ્ટિવલ છે, એના માધ્યમથી અમને જ્યારે અહીંયા આવવાનો મોકો મળ્યો અને અમને અહીંયા કલા પ્રસ્તુત કરવાનો જ્યારે મોકો મળે ત્યારે અમને ખરેખર દિલથી આનંદ થાય છે કે આવા કાર્યક્રમો હર હંમેશ થતા રહે. આ જ્યારે આ 12 મહિનામાં એક જ વખત થાય છે, હું કહું છું કે આવી કચ્છની અનેક એવી સંસ્થા છે, એવા અનેકો છે કે જે 12 મહિનાની અંદર 12 વખત થાય ને તો વધારે સારું. કારણ કે જે કચ્છની લુપ્ત થતી કલાઓને આપણે ઉજાગર કરી શકીએ અને વિશ્વના ફલક ઉપર પહોંચાડી શકીએ. જ્યારે મોરચંગ છે, ગળો ગમેલો છે, આ ગળો ગમેલો એવું વાદ્ય છે, વડીલો દ્વારા સાંભળેલી વાત કરીને તો આ આપણે કચ્છમાં આપણે ઘરની અંદર વપરાતી ચીજ વસ્તુમાંથી તૈયાર કરેલો જે એક પાણીનું માટલું. હવે પાણીનું માટલું બધા ઘરે આપણે જોયું હોય, પણ એ આજે વાદ્ય ઉપર આવશે ને સ્ટેજ ઉપર આવશે એની કોઈની કલ્પના નહોતી. ત્યારે કચ્છનું લુપ્ત થતું એક લોકવાદ્ય ગળો ગમેલો, જેમાં માટલું અને ગાંભેલો, જે આપણે ઘરની અંદર, ખેતરની અંદર જેનો આપણે ઉપયોગ કરીએ, અને સાથે ચામડું, ત્રણેય ચીજોનું મિશ્રણ કરીને જ્યારે એક વાદ્ય તૈયાર કરવામાં આવ્યું ને એ વાદ્યને ઓળખવામાં આવે છે ગળો ગમેલો. અને મારી સાથે મારા નાના ભાઈ એ ગળો ગમેલો આજે પ્લે કરે છે, વગાડે છે, મારી સાથે સંગત કરે છે. અને અમે દરેક પ્રસંગોમાં કચ્છ, ગુજરાત અને દરેક ભારતના ચારે ખૂણામાં આ કચ્છની કલાને રેલાવતી છે. અને ક્યારે અમે વિશ્વના લેવલ સુધી પહોંચી શકીએ કે જ્યારે આવા કાર્યક્રમો થતા હોય, જે LLDCમાં આજે આપણે કાર્યક્રમ નિહાળ્યો, આવા કાર્યક્રમ થતા હોય ત્યારે આવા કલાકારોને જ્યારે લાભ મળે ને ત્યારે આ છેક દેશના ખૂણે સુધી આપણે પહોંચાડી શકીએ. ગુરુ વિશે આપણે વાત કરીએ તો એક અમારી પરંપરા છે ને, ખરેખર અમારી પરિવાર છે, એમાં પરિવારની અંદર કલાનો કોઈ હતો નહીં, કલામાં કારીગર, પણ એક અમારી કૃપા અને અમને સતત 1.5 થી 2 વર્ષ સુધી અમારા પિતાજી, એટલે વિશેષ ગુરુ હું માનું તો મારા બાપુજી છે નારાયણભાઈ, આજે અમારી સાથે સંગતમાં હતા. અને એમ કહેવાય છે કે જ્યાં સુધી બાપ ભેગા છે ને ત્યાં સુધી ક્યાંય વાંધો આવતો નથી ને ક્યાં અટકતા નથી. એટલે અમારી સાથે અમારા પિતાજી છે ત્યાં સુધી અમને ક્યાંય ડર નથી. અને અમારે પિતાજી થકી આ વિશ્વના ફલક સુધી છેક અત્યારે જે આપણે મોટો એક ફેસ્ટિવલ આપણે જે અનંત અંબાણીના લગ્ન પ્રસંગ હતો એમાં પણ અમારી ટીમની પસંદગી થઈ. અને આપણા જે દેશના ઉદ્યોગપતિ, મોટામાં મોટા ઉદ્યોગપતિ હોય તો મુકેશભાઈ અંબાણી, અને એમના ઘરે અમારી કલા પ્રસ્તુત કરવાનો મોકો મળ્યો. એટલે અમારા આ ખરેખર આ લાગણીના અનુભવ, અને હું મારા પિતાજીને ખરેખર ધન્યવાદ કહું છું કે અમને આ ફલક સુધી અમને પહોંચાડ્યો. કચ્છની રચનાની અંદર કચ્છમાં જે ઘણી બધી ગવાય છે, એમાં મુખ્ય જે રચના હતી કે મહેમાનો માટે સ્વાગત, એમાં
અનેક એવા આર્ટિસ્ટો અને અનેક સેલિબ્રિટી મોટા મોટા દરેક એક્ટરો અને આપણા માનનીય નરેન્દ્ર મોદી સાહેબને પણ અમને આવકાર આપ્યો. બિગ બી આપણે અમિતાભ બચ્ચન પણ અમને આવકારો આપણે એમના માટે જ્યારે અમે બે ભાઈઓ એક નાનકડી ઝલક અહીંયા રજૂ કરી હતી મહેમાનો માટે, ત્યારે એક નાનકડી ઝલક આપના સમક્ષ. મહેમાન ભલે આયા એ ભાવર ભલે આયા રે, મહેમાન ભલે આયા એ ભાવર ભલે આયા, એ મુંજા કચ્છની જા મોર કરાયલ ભલે આયા, એ મુંજા કચ્છની જા મોર કરાયલ ભલે આયા. મહેમાનોનું સ્વાગત. સાથે કચ્છની લુપ્ત થતી લોકવાદ્યમાં ઘડો ગમેલો, જોડિયા પાવા, સંતાર, મોરચંગ અને સાથે હાર્મોનિયમ સાથે અમે સંગત આપી હતી. આ બહુ સારી વસ્તુ છે. કચ્છમાં અત્યારે એક પ્રવાસનની ટુરિઝમની સિઝન ચાલી રહી છે, જેમાં અત્યારે રણોત્સવ પણ ચાલી રહ્યો છે. એના સાથે સાથે આ રણોત્સવ સાથે આ ચાર ચાંદ લગાડે એવો LLDC પણ એક કામ કર્યું છે કે ઓરિસ્સાના જે આવી બધી નવી એક્ટિવિટી એ ઘણા વર્ષોથી એ કાર્યક્રમ થાય છે અને અત્યારે આ 5 દિવસ ચાલશે. હું તો એમ કહું છું ઓલ ઓવર કચ્છમાં જે પણ પ્રવાસીઓ આવે એ LLDC ની મુલાકાત લે અને આ ક્રાફ્ટ બજાર જે બની છે એની પણ મુલાકાત લે. આ ઓરિસ્સાની નવી જે હસ્તકલાની આઈટમો છે એ પણ માણી શકશે, કારણ કે ધોરડોમાં તો રણોત્સવ ચાલુ છે, પણ એના સાથે સાથે દર વખતે LLDC નું જે આ કાર્યક્રમ છે અને એમાં બીજો ગાવાનું સાંજનું પ્રોગ્રામ હોય એ પણ એક સારો નવું આપણને લાવવા મળે. તો આ કચ્છની પ્રજા અહીંયા આવશે, એના સાથે સાથે કચ્છમાં જે બહારના ટુરિસ્ટો આવ્યા છે એ પણ આવશે. એટલે આ અમારા માટે કચ્છ માટે એક ગૌરવની વાત છે. નવો પ્રવાસીઓ માટે એક વિકલ્પ ઉભો થયો છે. इधर का जो ऑडियंस है वो देख के बहुत खुश हो रहे हैं कि अच्छा कुछ नया लग रहा है उनको देख के, और बहुत अच्छा उसका रिस्पॉन्स है. फर्क तो ये पहली बात है दूरी है उड़ीसा से, और इधर का जो ट्रेडिशन है वो अलग है और उड़ीसा का अलग है, तो थोड़ा अलग महसूस होता है हमको. इधर का जो एटमॉस्फेयर है ये टोटली हैंडमेड है. ये पहले हम धागा को टाई एंड डाई करते हैं, उसके बाद उसको फिर बुनाई में जाता है. तो उसका जो प्रोसेस होता है प्रिपरेटरी रहता है, ये बहुत टाइम लगता है. और टोटल व्यूअर्स जो होते हैं फैमिली टोटल अटैच होकर ये काम करते हैं, और जो मास्टर होते हैं इसी काम का वही कर पाते हैं, नहीं तो दूसरा ट्राइब कर नहीं सकता. जो स्पेशल ट्राइब है व्यूअर्स ट्राइब हमारे उड़ीसा का, वो लोग मास्टर है तो अभी इसको काम कर सकते हैं और कर रहे हैं. और जो कटन में होता है वो भी बहुत फाइन का धागा होता है, 120 का जो बोलते हैं कटन उसमें होता है. और सिल्क का जो मलबेरी सिल्क होता है, मलबेरी सिल्क नहीं होता है काम. તો પાર્ટ્સ ઓફ લાઇવલીવુડ આર્ટિઝનને એન્ગેજ કરી અને આર્ટિઝનને એની જે આર્ટ છે એમને મોટા પ્લેટફોર્મ ઉપર રજૂ કરવા માટે પ્લેટફોર્મ મળે, અને સાથે સાથે કારણ કે અમુક આર્ટ્સ જે લુપ્ત થતી જાય છે એ આર્ટ્સ કન્ટિન્યુ થાય અને આર્ટિઝનને રોજગારી મળે અને એ સરસ એમનું આર્ટ્સ કંઈ પરફોર્મ કરી શકે. એના માટે અદાણી ફાઉન્ડેશન LLDC સાથે જોઈન્ટ થઈ કોલેબોરેટિવ અને સ્પોન્સર બની અને આ પ્લેટફોર્મ લોકોને વધારે જગ્યા મળે અને લોકો આગળ વધતા જાય એવો પ્રયત્ન કર્યો છે. LLDC છેલ્લા ઘણા વર્ષોથી એક આખું વીક સેલિબ્રેટ કરતું હોય છે, તો અદાણી ફાઉન્ડેશન પણ એમની સાથે રહી અને આર્ટિઝનને એક પ્લેટફોર્મ મળે એના માટે પ્રયત્ન કર્યો છે. અને બાકી બીજી ઘણી બધી સંસ્થાઓ, કારણ કે કચ્છ એક આર્ટ માટે ખાસ પ્રખ્યાત છે અને ઘણા લોકો ટુરિઝમ કચ્છમાં આવે છે અને આર્ટથી આપણે ફેમસ છીએ, તો આર્ટને વેગ મળે એના માટે અદાણી ફાઉન્ડેશન સ્પોન્સર બન્યું છે. અદાણી ફાઉન્ડેશન છેલ્લા ઘણા ટાઈમથી એન્વાયરમેન્ટ રિલેટેડ કામ કરે છે કે જે ફેરિયા, કારણ કે વિકાસ થાય એની સાથે થોડો કંઈક નાનો મોટો વિનાશ થતો હોય. અદાણી ફાઉન્ડેશન કમિટમેન્ટ છે કે આ જેટલું પણ ફેરિયા 5 કાઢતું હોય તો એની સામે 500 ફેરિયાનું વાવેતર થાય એના માટે પ્રયત્નો કરે છે. સાથે સાથે એન્વાયરમેન્ટની બચત થાય એ રીતે સ્કૂલોમાં પણ એન્વાયરમેન્ટ રિલેટેડ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય એના માટે પ્રયત્નશીલ છે. સાથે સાથે હવે જે થર્મલ પાવર બહુ દિન પ્રતિદિન અને એનું પોલ્યુશન વધતું જાય છે, તેના કારણે કોલસો, કારણ કે જે આપણી નેચરલ રિસોર્સ છે એ લિમિટેડ થતા જાય છે. તો આપણે એક સમય એવો આવશે કે જો સૂર્ય ઉર્જા અને પવન ઉર્જા ઉપર વળવું પડશે. તો અદાણી ફાઉન્ડેશને પહેલ કરી છે કે મુન્દ્રા તાલુકાના ધ્રબ અને ભોપા વાંડમાં સંપૂર્ણ ગામના આખું જ ગામ કરી એ લોકોને સોલર ઉર્જા થકી આખું ગામ સોલર બને. એના માટે અદાણી ફાઉન્ડેશને મોટી રકમ પર હાઉસ હોલ્ડને આપી છે અને માત્ર નાનું કોન્ટ્રીબ્યુશન એ લોકોનું હોય તો એમને એમ થાય કે ભાઈ અમે અમારું કોન્ટ્રીબ્યુશન શું અમારા ઘર ઉપર સોલર સિસ્ટમ લગાવી છે. સોલરમાં ઘણા જો મિનિમમ 200 યુનિટનું કન્ઝપ્શન હશે તો એમનું 0 યુનિટ થઈ જશે. સામે અમુક લોકોને નથી પણ ઓછું હશે
તો એમને ગવર્મેન્ટ તરફથી દર મહિને પૈસા મળશે. એટલા માટે અદાણી ફાઉન્ડેશન આ પહેલ કરી છે અને ધીરે ધીરે આવતા વર્ષોમાં પણ ધીમે ધીમે મુંદ્રા તાલુકાના સંપૂર્ણ ગામ સોલર થાય એવો મારો પ્રયત્ન રહેશે. ये जो गोटीपुर डांस है ना, ये डांस जगन्नाथ धाम की एक पवित्र स्थान है, जिसके गोटीपुर डांस बहुत सारे कल्चरल होते हैं, ट्रेडिशनल जैसे कि फोक डांस एंड कल्चरल डांस। जो गोटीपुर डांस है हमारी इसी से ही स्टार्टिंग होती है। उड़ीसा से हर डिश में कल्चरल होती है, बट ये जो हमारा गोटीपुर डांस, इसे एक लड़का किसी लड़की की धारण करके डांस करती है जगन्नाथ धाम में। तो हमारा ये जो डांस है गोटीपुर डांस, इसकी वजह से हम सारी कल्चरल्स में समझते हो रहे हैं। तो हमको भी जो ये भुजिया ये माहौल से थोड़ा बहुत ही खूबसूरत डांस लगा भी लगा रहा है, इसीलिए हम लोग बहुत खुश हैं। पहली बार में जो ये हम लोग परफॉर्म बहुत अच्छा लगा, और इसमें तो बहुत ट्रेडिशनल भी आई है हमारी जैसे कलाकार, और भी प्लेस भी बहुत अच्छा है एंड डेकोरेटेड भी बहुत ही अच्छा है। ભુજના પ્રસાદી મંદિર ઘનશ્યામ મહારાજના 15મા વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભુજ મંદિર સંસ્થાપિત રાપર ગુરુકુળ સંચાલિત સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમ એવं महर्षि सांदीपनी राष्ट्र वेद विद्या प्रतिष्ठा नाम उज्जैनना संयुक्त उपक्रमे त्रिदिवसीय क्षेत्रीय वैदिक सम्मेलन योजाયું હતું, જેના ત્રીજા દિવસના મંગલમય પ્રભાતે સર્વે વૈદિક એકત્રિત થઈને વેદના ધ્વનિનો ગુંજારો મંત્રોપચારથી શરૂ કરાયો હતો. એ દરમિયાન ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સદગુરુ પુરાણી ધર્મનંદન દાસજી સ્વામી પધારતા અભિવાદન કરાયું હતું અને વેદની દરેક શાખાઓની કુટીરોમાં જઈને મહંત સ્વામીએ દરેક વૈદિકો ભૂદેવોનું પૂજન કર્યું હતું. સ્વામીજીની પાવન નિષ્ઠામાં સર્વે વૈદિકો એકત્રિત થઈને સામૂહિક રીતે સ્વામીજીના વૈદિક પ્રત્યેના સરાહનીય ભાવને નમન કર્યા હતા. સર્વે વૈદિકોએ અનેક પ્રકારે ખૂબ મહેનત કરીને વેદોના 100 સ્વરને કંઠસ્થ રાખીને વેદ જ્ઞાનને કાયમી જાગૃત, જીવંત અને ગતિમય રાખો તેવા અભિવાદન સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. સાથે વેદ મંડપના આયોજન માટે પ્રસાદી મંદિરના મહંત સદગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના સમગ્ર મંડળ અને કાર્યકર્તાઓને લોકોપયોગી કાર્યની સેવા કરવાથી ઠાકોરજીનો રાજીપો પ્રાપ્ત થાય છે. સમાપન સત્રમાં રાષ્ટ્રીય સંસ્કૃત વેદ વિદ્યા પ્રતિષ્ઠાના સચિવ વિરૂપાક્ષ જડીપાલ અને હૃદયરંજન શર્મા, ભુજ મંદિરના ઉપમહંત પુરાણી સ્વામી ભગવત જીવનદાસજી, દેશના રક્ષક દળ BSF બોર્ડર વિંગના કમાન્ડો, ઓફિસર અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છમાં પ્રથમ વખત થતા આ વૈદિક સંમેલન નિહાળીને ભુજ મંદિર ઉપમહંત સ્વામી ભગવત જીવનદાસજી દ્વારા સંસ્થાપિત સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમના માધ્યમથી એ વેદોની રક્ષા થશે એવા ભાવ સાથે પ્રસાદી મંદિરના મહંત સદગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ સૌની મહેનત સાથે દિવ્ય ભાવને જાગૃત રાખ્યો તે બદલ આશીર્વાદ પાઠવ્યા હતા. સંમેલનના વિરામ સમયે સૈનિકો, સંતો, વેદ રક્ષકોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રગાન સાથે આ સનાતની સંમેલનને વિરામ આપવામાં આવ્યો હતો. આ વિશાળ વૈદિક સંમેલનમાં સરકારી, અર્ધ સરકારી વગેરે વિવિધ વિભાગો સહયોગ સાથે ઉપયોગી થયા હતા. સંમેલનમાં સેવાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા. આજે ક્ષેત્રીય વૈદિક સંમેલનનો ત્રીજો અને અંતિમ દિવસ છે. આજના સવારના ભાગમાં જ ભુજ મંદિરના પૂજ્ય મહંત સ્વામી ખાસ અહીં પધાર્યા હતા. દરેક વૈદિકોનું પૂજન અને દરેક વૈદિકો સાથે સમૂહ તસવીર લેવામાં આવી હતી અને ત્યારબાદ ખાસ નડિયાદથી અને અમદાવાદથી બે વિદ્વાનો નિરોલાજી એવં અમૃતલાલ ભોગાયતાજી, આ બંને વિદ્વાનો પોતાના વિચારો રજૂ કર્યા હતા અને ત્યારબાદ આ સત્રની પૂર્ણાહુતિનો કાર્યક્રમ અર્થાત સમાપન સમારોહ બપોર પછી 4 થી 6 દરમિયાન રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં જે મહર્ષિ સાંદીપની વિશ્વવિદ્યાલયના સચિવ શ્રી એમની ઉપસ્થિતિમાં તેમજ પ્રસાદી મંદિરના મહંત સ્વામી સદગુરુ સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદની સાથે જે દરેક વૈદિકો આવેલા હતા એ દરેક વૈદિકોને પ્રમાણપત્ર તેમજ દરેક વૈદિકોનું શાલ અને પુષ્પની માળા અર્પણ કરી અને એમનું પૂજન કરવામાં આવશે અને ત્યારબાદ દરેક વૈદિકો અહીંથી વિદાય લેશે.
અને આજના દિવસે જે 3 દિવસ સુધી ચાલેલો સ્વાહાકાર યજ્ઞ અને સુરભી યજ્ઞ એ બંને યજ્ઞની મહાપૂર્ણાહુતિ બપોરના ભાગમાં 12:30 વાગે કરવામાં આવી અને દરેક વૈદિકો જે ભારતના અલગ અલગ રાજ્યોમાંથી આવેલા હતા એ લોકોએ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી કે આવું વૈદિક સંમેલન, ઘણા બધા સંમેલનો અમે જોયા છે અને ગયા છે અને પારણો થઈ છે, પણ કચ્છની અંદર આવ્યા એમનો અમને અલગથી આનંદનો અનુભવ છે. અને એક મેસેજ લઈને અહીંથી બધાએ જતા હોય એવું સંતોને લાગ્યું કે વેદને માટે જ્યારે આપણે સમર્પિત થયા છીએ ત્યારે વધુને વધુ વેદનો કેમ પ્રચાર અને પ્રસાર થાય એમના માટેના પ્રયત્નો કરવા જોઈએ અને અમે કરીશું. અને ખાસ આજના દિવસે બપોરના સત્રમાં એવો પણ એક અનુભવ કરાવવામાં આવ્યો, એક પ્રયોગ કરાવવામાં આવ્યો કે ભુજ મંદિર દ્વારા ગાયાધારિત ખેતી ચાલે છે, તો ગાયની અંદર કેટલી શક્તિ છે, ગાયના ગોબરમાં કેટલી તાકાત છે, એનો પણ એક પ્રયોગ કરવામાં આવ્યો. આપણા કુકમાના મનોજભાઈ સોલંકી જેઓ વર્ષોથી ગાયાધારિત ખેતી અને ગાયાધારિત બધી વસ્તુઓનું પોતે જ નિર્માણ કરે છે, તો એમને એક ગાયના ગોબરમાંથી ચીપ બનાવી છે, જે ચીપ મોબાઈલના રેડિયેશનને દૂર કરે છે, રોકે છે. અને એમનો સફળતાપૂર્વક પોતે સંશોધન કરી અને પોતે એની પેટેન્ટ પણ મેળવેલી છે. તો ખાસ એવો અહીં પધાર્યા હતા અને જાહેર સભામાં મોબાઈલ અને વિધાઉટ ચીપ અને મોબાઈલ વિથ ચીપ આ બંને પ્રયોગો કરાવી અને આખી સભાને અનુભૂતિ કરાવી હતી કે ખાસ કરીને ગાયના ગોબરમાં કેટલી શક્તિ છે. તો એનાથી પણ લોકો પ્રભાવિત થયા હતા વૈદિકો, અને દરેકને એક એક ચીપ પણ અર્પણ કરવામાં આવી હતી. તો આવું સરસ નવા અનુભવોની સાથે 3 દિવસનું વૈદિક સંમેલન આજે સાંજે 6 વાગે સંપૂર્ણ થશે. તો જે આ સંમેલનની અંદર વૈદિકો તેમજ વિદ્વાનો, સ્વયંસેવકો, ખાસ કરીને જેમને ખૂબ જ મોટો રોલ ભજવ્યો છે આ વૈદિક સંમેલનના પ્રચારમાં, એવા પત્રકારોનો પણ આ સંસ્થા વતીથી આભાર વ્યક્ત કરવામાં આવે છે. અને આપ સૌ સમય ફાળવી અને દરેક ચેનલો, ન્યૂઝ ચેનલો હોય કે પ્રિન્ટ મીડિયાવાળા, દરેક ન્યૂઝના લોકોએ ખૂબ જ પ્રચાર કરી અને તમારી સેવા આપી છે. તો ફરીથી હું પત્રકાર દરેક બંધુઓનો પણ અહીંથી આભાર વ્યક્ત કરું છું. દર્શક મિત્રો, આવતા ત્યાર સુધીના કચ્છ સુધર ટીવી ન્યૂઝ ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.